परम सुखदम केवलम ज्ञानमूर्तिम् द्वन्द्वातीतां गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वदी साक्षिभूतम् नातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। सद्गुरुतं नमामि। सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन गतो गट बोलनार लाल लाल कहे हुन मारू तने तो मरे नहीं मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोलिए सद्गुरु महाराज। सद्गुरुની કૃપાથી જેમ જેમ કહું ગુરુ કૃપાથી કૃષ્ણ પરમાત્મા વૃંદાવનમાંથી બરસાનામાંથી ગોકુળ મથુરામાંથી ક્યારેય ગયા નથી. આજની તારીખમાં કૃષ્ણના જેમ તેમ દર્શન થાય છે. આજની તારીખમાં ધ્યાન આપો. કૃષ્ણ આજની તારીખમાં ગોકુળ મથુરા વૃંદાવનમાં જેનો પ્રેમ છે ને એને દર્શન આપે છે, કારણ કે પ્રેમ નગરી છે. અને કદાચ ભૂલે ચૂકે તમે કોક વૃંદાવન અમારે પેલા મંચિતો હતા ને અહીંયા વૃંદાવન ગોકુળ મથુરા વાળા આવ્યા હતા, એટલે એ કે કૃષ્ણ તો દ્વારકા, એટલે એ બેન થોડા થઈ ગયા. ત્યાંથી તો વૃંદાવનમાંથી વયા ગયા. એ બેન મોઢું બગડી ગયું કે કોઈ દિવસ તમે એવું બોલતા નહીં. કાલે જ એક ભાઈ વૃંદાવન ગોકુળ મથુરાથી આવ્યા હતા. મને કે લાલા, એ 5મી વાર ગોકુળ મથુરા વૃંદાવન ગયા. દોસ્તા છે, મારો બાળપણનો મિત્ર. મને કે લાલા, હું રાધાજીના બરસાનામાં ગયો ને, જ્યાં આમ કહ્યું કે નાનકડી દીકરી આવી, આલે કે સારી અંદરથી આવી ગઈ. અને જ્યાં બાકે બિહારી લાલ પાસે ગયા ને, એને બાકે બિહારી લાલને કીધું, જો મેં અહીંયા તું અહીંયા હો અને તે મને બોલાવ્યો હોય અને તને એમ હોય કે તું તારી હાજરી છે અહીંયા જો એવું, અને તો તું મને સ્વીકારતો હો ને તો મને એનું પ્રમાણ દે. ત્યાં હજી આમ બહાર નીકળો ને ત્યાં ઉપરથી વાંદરો એનો કોઈ ફૂલના ઢગલાનું કાક ફૂલ તોડી વાંદરો ફૂલના ઢગલાનું કાક આવતો રહે. કાને બે 5 મિનિટ બે સત્સંગ આવીને
આમે હોય છે ભૂપેનભાઈ પાસે. આવતા રહી અહીં. કહેવાનો મતલબ એ છે ખરેખર તો આ બ્રહ્માંડમાં ગુરુ મહારાજ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે જ્યોતિમાં પણ સ્વરૂપમાં છે, સદગુરુ પણ સ્વરૂપમાં હોય અને તમે બધા પણ સ્વરૂપમાં હોય અને સબકા માલિક એક સાંઈ પણ સ્વરૂપમાં જ હોય અને આપણે બધા સ્વરૂપમાં જ હમાવાના છે કારણ કે આપણને અહીંયા પ્રેમ છે. સબસો ઊંચી પ્રેમ સદાય ભૂલ કરતા આ દુનિયામાં કાંઈ છે જ નહીં. હરજીવન બાપા કહેતા આવો નવો પ્રેમ રાખજે બસ કાંઈ થતું નથી. આગળ તો હમણાં મને તો ઠીક છે પૈસાનો મોહ ખબર નહીં, ગુરુ મહારાજની કૃપા એ તો બની શકે એવું નથી મારા માટે. બને ગમે બને, બનવું હોય બને, પણ તમે ગુરુ મહારાજની કૃપાથી એક કહો, એક સ્વરૂપનું ધ્યાન ન ભૂલવું. હમણાં મારે 2-4 દી પહેલા સત્સંગમાં વાત હતી. પહેલું પ્રથમ લક્ષણ સ્વરૂપનું ધ્યાન ભૂલવું નહીં. નવરા બેઠા હોય ને લાગી પાછી કરવી નહીં. જેને જે કરવું હોય છે ને એ જ કરશે. મારી જય ગુરુ મહારાજ. જેને જે કરવું હોય છે ને એ જ કરશે. જેને જે કરવું હોય એ કરવા દો. તમારું જીવન બગાડો માં. હું કહું એટલે હંસાબેન હું કહું એમ કરે એવું બની શકે? હું કહું એમ જ ભારતીબેન કરે એવું બની શકે? હું કહેતા રામભાઈ હું કહું એમ જ અમારી માં કરે એવું બની શકે? બને ખરી, નોય બને. એટલે આપણું તો હું તમને આ દુનિયામાં આપણું ન હાલે ને એમાં મજા છે. સાચું કહું છું. આ હૃદયની વાત કરું છું. કારણ કે તમે તમારા તરફ ક્યારે આવશો? કોઈક દુઃખ આપશે, કંઈક પીડા થાય, કંઈક તકલીફ આવશે ને ત્યારે તમે તમારા ઉપર વધારે આવશો. નહીતર મોહ થાય, તમને મોહ થઈ જાય. એ ખોટું નથી. પ્રેમ તો કરવો જોઈએ. મોહ ન કરતા પ્રેમ કરો. મોહ ન કરતા, મોહ ન કરો, પ્રેમ કરો. સબસો ઊંચું પ્રેમ આ વિશ્વમાં કૃષ્ણ, શિવ, રામ, કબીર, સાંઈ. સાંઈ તો નહીં એટલે આમ જ જોવે, નિરંતર જોવે. ઓલી એને યારે એને ખવડાવતી અને એની પાછળ રહેતી બહુ. સાંઈને કે બહુ સાંઈને માર. સાંઈ એના હાથમાં ખોલ્યો. સાંઈ સાંઈ એટલે સાંઈ સિવાય વાત જ નહીં. પછી સાંઈને એકવાર એવું થયું કે એક જણ આવીને કે સાંઈ કે આ જગ્યાએ કે મૂકી દે. તો ઓલી કે સાંઈ કે તે અહીંયા ભજન કર્યું છે ને આ જગ્યા મૂકવાની વાત તો હું ફકીર છું, મારું કાંઈ હોય જ નહીં. મારું આ વિશ્વમાં કાંઈ હોય જ નહીં. જેનું કાંઈ નથી ને એનું આખું વિશ્વ છે. ભૂલનું તમને જ્યારે હૃદય, હું તમને કહું એક વસ્તુ, એક દાખલો આપો. શરીર તો પોતાનું એકલાનું છૂટશે ને કે મગન બાપા તમારા હંસાબેન ભેગો છે કે તમે મગન બાપા ભેગું જાઓ, એ તો પાકું ને. તો જવાનું તો એકલું ને. તો આપણે આપણામાં કેમ આપણી અંદર આપણા નિજના ભજનમાં આપણી અંદર આપણી સ્થિરતા કેમ નથી આવતી? આપણને એવું કઈ વસ્તુનો વાસના અથવા મોહ છે કે આપણે આપણું ભજનમાં સ્થિતિ નથી પામતા? પ્રેમ કેમ નથી આવતો આપણને આપણા ઉપર? પહેલું પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન રાખવું. કોઈ દી ન ભૂલવું.
બીજું, ગુરુના ચરણ યાદ આવે તો સત્પુરુષોના ચરણ શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા છે, કોઈ પણ સદગુરુ સંત અને સત્પુરુષનો ચરણ પકડી લે તો મુક્ત દશાને ન પામને તો હું આપીશ મુક્તિ. કોઈ પણ હંસાબેન સાંભળજો, કોઈ પણ સત્પુરુષ સદગુરુ સંતના ચરણ પકડી લે, મુક્તિ જો તને ન મળે ને તો મારી ગેરંટી છે હું તને આપીશ. એટલે સદગુરુનું ચરણ ભાઈ તમે ગમે એનું પકડો ને, સાંઈનું પકડો, જ્યોતિબાનું પકડો, હરજીવન બાપાનું પકડો, ગમે મને પકડો, મને ન પકડો, મારે કાંઈ, મારું કામ છે કરુણા કરવાનું. મારે કાંઈ માલિકી છે નહીં. આ દુનિયામાં મારી એવી કોઈ વસ્તુ નથી કે જે મારા માટે હોય, મારી માલિકી હોય. માલિકી કરતા કર્તવ્ય ફરજ બજાવો. માલિકીમાં દુઃખ છે, પરિણામે તમે કોઈ પણ વસ્તુના માલિક બનશો ને એટલે તમારી પર વજન વધશે, તમારે એને કરતા પણ કરવું પડશે. એના કરતા તમારી ફરજ બજાવો, માલિકી પણ છોડીને ફરજ બજાવો, બહુ મજા આવશે. મારી ફરજ છે, મારે ભજન કરવું જોઈએ, આ એટલું. અને મારી ફરજ છે કે દરેકનું મંગળ વિચારવું. આમાં કોઈ મારા માટે અલગ નથી, કોઈ જુદું નથી, કોઈ મારું નથી, કોઈ તારું નથી. મારે આ વિશ્વમાં કોઈ મારું તારું છે નહીં, બધા ઉપર કરુણા. પરમાત્મા હોય એને આખા વિશ્વ ઉપર કરુણા હોય ને, ફેરફાર હોય ન. સત્પુરુષોને મારા તારા ન હોય, સદગુરુને મારું તારું ન હોય, સદગુરુને હું અને મારું ન હોય. આ દુનિયામાં કાંઈ એક વસ્તુ યાદ રાખો, આજે કાલે પરમદી તમારે તમારા ઘરમાં જવું જ પડશે. તમારું ઘર એટલે તમારું સ્વરૂપ. આજે કાલે પરમદી, આ જન્મે અથવા ઓલા જન્મે તમારે તમારા સ્વરૂપમાં હમાવવું જ પડશે. તમારા નિજ સ્વરૂપમાં જ્યાં સુધી તમે સ્થિર નહીં થાવ ત્યાં સુધી એનું પરિણામ તમારા ઉપર જ આવશે. સદગુરુ તો કરુણાનો સાગર છે. સદગુરુ સંત અને મહાપુરુષ છે ને એ નિરંતર કરુણાના સાગર હોય, એને કાંઈ લેવા દેવા ન હોય, એ ખાલી કરુણા કરે. એને એવું હોય જ નહીં કે વિલાસ, હર્ષાબેન, ગુણુબા, મંજુબેન, કંચનબેન, ભારતીબેન, આ માળી, ઓલી માળી, હંસાબેન, ભૂપેનભાઈ, એને કાંઈ લેવા દેવા જ ન હોય. એને કાંઈ મારા તારા મારું તારું હોય જ નહીં, ગેરંટી ન હોય. મોજ કર, હવે તો કરીને ફોન પ્રેમ હોય તો આવે. નિરાતે કયું બધી ઘરમાં મારા આવ શાંતિ હે, મારા જેવી શાંતિ આ વિશ્વમાં આમ અંતરમાં જોઉં તો આ છે ને ખેલ નથી, ખેલ. ગુરુનું કે સદગુરુ કે સંતો કે મહાપુરુષો રમત નથી. રમત તો મારી અંદર ભરેલી હોય એટલે રમત છે, બાકી રમત બમત કાંઈ છે જ નહીં. સત્પુરુષોને રમત ન હોય, એને કાંઈ લેવા દેવા જ ન હોય. એનું નામ છે કરુણા કરવાનું. બીજું, ગુરુના ચરણ. ત્રીજું, ગુરુનું સ્મરણ. ગુરુ મહારાજ કહે છે તારે છોડીને કાંઈ નથી, એટલે સ્વરૂપની વાત કરે એટલે સોહમ બ્રહ્મ એ બની જવું. અને ચોથું, ગુરુ કૃપાથી. મને હમણાં 3-4 દિવસથી આ એક અંદરથી આવે, કોઈ પણ વ્યક્તિ હોય ને, કોઈ પણ વ્યક્તિ ગમે એ હોય, સાસુ હોય, વહુ હોય, સસરા હોય, બેન હોય, ભાઈ હોય, ગામના હોય, પારકા હોય, પોતાના હોય, જ્યારે બોલાચાલી થાય ને ત્યારે મૌન થઈ જાય. એની સામે બોલવું નહીં. દાખલા તરીકે મારો ઘરવાળો હોય, હાલો ને આપણે એમ નજીક લઈ, મારો ઘરવાળો હોય એ મને ખીજાય, તો મારો ઘરવાળો મને ખીજાતો ત્યારે મારે મૌન થઈ જવું, ભલે ખીજાય.
કારણ કે મૌનથી રાગ દ્વેષ મટી જાય અને બોલવાથી કોઈ દી એ વસ્તુનો અંત નહીં આવે. મારો ઘરવાળો મને ખીજાય ને હું એની સામે હું એમ કહું હું સાચી છું, મારી વાત કરું તો ઈ અમારે મારે ને મારા ઘરવાળા બોલાચાલી થાય, એને અંત ન આવે. એના કરતા મારો ઘરવાળો મને ખીજાતો હોય ત્યારે મારે થઈ જવું મૌન. ઈ મૌન છે ને એટલી બધી તાકાત વાળું છે કે તમને છે ને રાગ દ્વેષ બચી જાય અને એની શક્તિનો દુર્વ્યય નહીં થાય અને તમારી શક્તિનો દુર્વ્યય નહીં. આ મનુષ્ય જીવન છે ને આપણે પાઠશાળામાં બેઠા છીએ. પાઠશાળા એટલે આપણે ભણવા બેઠા છીએ. આપણે આમાંથી શીખવાનું છે, લેવાનું છે. આમાંથી પોતાના જીવનના ઉપર ઉઠાવવાનું છે. આપણે જ્યાં છીએ ને ત્યાંથી ઉપર ઉઠવાનું છે. ગધેડો હોય ને ત્યાંનું ત્યાં રે, ગધેડો જ રે. વાંદરું હોય ને વાંદરો જ રે. આપણને એટલું બધું સરસ મનુષ્ય જીવન મળ્યું છે, એમાંથી થોડું બને એટલું થઈને એના કરતા ઉપર ઉઠવાની કોશિશ કરવી. આવ પછી એવું એમ નહીં, આવું એમનું એવું જીવન નહીં. થોડું જો સંસારની જે કાંઈ વાતાવરણ ને એને હું કોઈ દિવસ ખંડન નહીં કરું. સંસાર ભલે રહ્યો, આગી ક્યાં જવું. મેં આજ મારા ભાઈને કીધું, ભાઈ તું મારા જીવનમાં હૃદયની વાત કરી. મારા જીવનમાં એક વખત આ જન્મમાં અથવા કોઈ એક જન્મ મારે ઘર-બાર છોડી નીકળવું પડશે. મારા જીવનમાં મારે પણ કે લાલા તારા હાલતો જોયો મને કાંટી હાલતા નથી, ઊભો થઈ જતો નથી, બધી છોડીને નીકળવાની વાત કરે છે. આ કીધું કર્મ લખાયેલું છે. કારણ કે તમે એમ માનો છો કે હું અને તમે કરી છે ખોટી વાત છે, આપણે કાંઈ કરતા નથી. આપણને ઓલો નચાવે છે. હવે નચાવે છે ને હું કામ નચાવે? તમારો મોહ, તમારી વાસના એ તોડાવે છે. તમારી અંદર તમે કાંઈ પણ બને ને એટલે એવું ન માનવું કે એ ઓલાના ખેલ છે. એ છે ને તમારી અંદરનું રોકાણ હોય ને, તમે ક્યાંક પકડ કરી હોય ને પકડ તોડાવતો હોય. આપણે એને જોવો જ નથી. માણસ દેખાય છે, ભાઈઓ જ દેખાય છે, ઓલો દેખાતો જ નથી. પાછો ઈ કેવો છે ખબર? એને એમ લાગે ને કે આને તોડાવી નાખો હોય બધેથી, એને જ તોડાવે. બાકી તો મોં ઉભા કરાવે. તમને એમ તમે માનો નાની માના ખેલ છે. તમારે તો 2-5 જણાનો સંસાર હોય કે 5-50 જણાનો. મારો તો કેવડો મોટો સંસાર છે, તોય મને હખે રહેવા જ ન દે કે તને ક્યાંય ન રહેવા દઉં. આમ ભૂકા કાઢ નાખે મારે. પછી હું વિચાર કર્યો, મેં કીધું 2 દી પહેલા હું બેઠો હતો ને ગુરુકૃપાથી. આમાં દરેકને ખબર છે મારું કાંઈ નથી, પણ એની વર્તમાન સ્થિતિ આવે તો હું બોલું એ સમજો. વાર્તા છે અને સ્થિતિ બધાને ખબર છે આમાં મારું કાંઈ નથી, મારું કોઈ નથી. બધાને ખબર છે. બધા આમાં આપણું તો કાંઈ નથી ને કાંઈ મૂકે નહીં હો, આપણું તો કાંઈ નથી ને. પછી આમાં આપણું તો કોણ છે? કોઈ આપણું નથી. એની સ્થિતિ ખરેખર હૃદયથી એક વાર આવે. ઈ જ્યારે તમને છે ને આખા એક પરમાત્માની એક સત્તા છે, ભૂલ ન કરવી. ઈ જો તમને મુક્ત બનાવવા માંગે ને તો જ એ વસ્તુ બને. કારણ કે એક સદગુરુની સત્તા છે, એક ઘોડિયાનાથની સત્તા છે,
એક કાનુડાની સત્તા છે, ભલે ની એક જ જગ્યાએ બધાય છે, પણ જ્યારે એને એમ થાય ને આને ક્યાંય રહેવા નથી દેવો, ત્યારે તમે ક્યાંય ન રહો. બાકી તો તમને ઘૂઘરામાં બેહાડી દે, અને ઘૂઘરા ખોટા નથી ભાઈ, ઘૂઘરા રાખવા જ પડે. હું શું કહેવા માંગુ, ઘૂઘરા એટલે ગમે એ વસ્તુ, તમને જે ગમે એ ઘૂઘરા રાખવાને હું વાંધો એમાં, પણ ઘૂઘરા રાખતા રાખતા તમારું ધ્યાન પરમ તત્વ હોવું જોઈએ, તમારું ધ્યાન આત્મકલ્યાણ હોવું જોઈએ, તમારું ધ્યાન દરેકનું મંગલ હોવું જોઈએ. આય ને ખરેખર હું તમને કહું, આ બહારથી આપણે બધા ડાયા દેખાય ને, મારાથી શરૂ કરો, મારાથી શરૂ કરો. અહીંથી હું ડાયો દેખાઉં ને, કેવી સરસ વાતો કરું છું, આમાં કેવી હારી હારી વાતો કરું, પછી આમાં કેવા હારા ભજન ગાય, અમારી માનો પ્રેમ તો કાંઈ ઘટે નહીં, હંસાબેન ભારતીબેન તારું મંગળ થાય. બધાય કેટલા લાઈન આમ, ભૂપેનભાઈ કેવા સરસ દાંત કાઢે, હાથ તો મારું કામ થઈ ગયું, દાંત કાઢવા હોય ભૂપેનભાઈ મારા અઘરું પડે, આ દાંત કાઢે ભૂપેનભાઈ, હા તે બધા. આ છોકરો કેવો ડાયો ડમરો થઈને બેઠો હોય મારી જે બાપા, અંદરની સ્થિતિ બહાર તો સરસ જ છે, બહાર તો કેવી સરસ વાતો કરવું, એવો ડાયો થઈ ગયો કરી, આટલા બધા મને સાંભળે એ કાંઈ છે નહીં આ દુનિયા. આ સંસાર છે ને, સંસાર એક ખેલ છે, પેલા નક્કી કરી લે. આ જગત આખું એક ખેલ છે, પછી ગમે હોય, હા મારી માં કેમ કહું, આખું જગત એક રમત છે. આજ ક્રિકેટ છે ને, કા મગન બાપા, આજ ક્રિકેટ છે ને, મેચ આજ છે ને 8 વાગે, આખું જગત એક રમત જ છે. હવે રમતમાં આપણે રમવા આવ્યા છીએ, હા એ રમતમાં આપણે રમવા આવ્યા છીએ. કાળી નાગને નાતી લીધો મારા બાપે, ક્રિકેટ બોલ દડો નાખી અને યમુનાનું પાણી કરી નાખ્યું શીતળ. આપણે ક્રિકેટ આ એક રમત છે, રમત આખા વિશ્વના નાચની છે. હવે રમત રહી ને, એ રમતમાંથી રમતને રમનારો હોય ને ત્યાં વળી જવું. આખી બાજી આખી રમત જ છે. દરેકની અંદર જે કઈ સંસાર હોય કે જીવ હોય, રમત સિવાય આ વિશ્વમાં કાંઈ નથી. ખેલ જગત હે દિખાયા, આખો જગત આખું વિશ્વ એક ખેલ છે. હવે ખેલ તો રમવો જ પડે, બધાય રમે, ભલે રમે, પણ એમાંથી તમારું ધ્યાન ક્યાં છે? એમાંથી તમારું ધ્યાન આત્મકલ્યાણમાં છે? તમારું ધ્યાન કઈ બાજુ છે? તમારું લક્ષ્ય કઈ બાજુ છે? તમારું હાલવાનું કઈ બાજુ છે? એક સેકન્ડ થાય હો ભાઈ, કાઈ નથી. क्या भरोसा इस जिंदगी का, क्या भरोसा साथ देते नहीं है किसी का. મને હું આ દુનિયામાં મારે આમ સાનો મને બેઠો આવ શાંતિથી બેઠો, મને હું એમ આવ શાંતિથી બેઠો, ભાવ પ્રેમ બધાને સ્વીકાર કર્યો. અહીંથી મારા અંદરથી શરૂ કરી બધાના હારે પ્રેમ, सबसे कर ले प्यार. એમ નહીં નક્કી. તમે એક વાત કરું, આમાં કાંઈ નથી, હુકામ પકડ થઈ જાય છે. તમારી ફરજ તો બજાવવી પડે, કર્તવ્ય ફરજ પ્રેમથી બજાવો, બધાને પ્રેમ કરો, આખા વિશ્વને પ્રેમ કરો. પણ પ્રેમ પ્રગટ ક્યાંથી થાય છે? પ્રેમનું પ્રાગટ્ય તમારી અંદરથી છે. પ્રેમ બહારથી ન થાય. મેં કાંઈ લાડવા પેલા આપ્યા, જો એનો અંતરનો ભાવ છે. હું એમ કેમ એને તું આજ તો ભાઈ શિવરાત્રી, મારું બાપ, મારું છોકરું, મારું ગુરુ આવે. હું તો હાવ મારું કામ શું છે ખબર તમને? હું હાવ માલિકી મૂકી દઉં, ભજન કરું. મને બીજું કાંઈ ન આવડે, ભજન કરું, સત્સંગ કરું,
પ્રભુનું નામ લેવાય તો લેવું, એવું મને મારું નાક નચાવે. કારણ કે એ સિવાય તમે એક વસ્તુ સાંભળો, એક વસ્તુ, આ સંસાર છે ને હંસાબેન, તમે ખાસ કરો, આ સંસાર છે ને ચક્કર છે. એ ચક્કર કોઈ દી બંધ થાય જ નહીં. આદિ અનાદિનું રામ કૃષ્ણ શિવ બ્રહ્મા વિષ્ણુ જે કઈ આ આદિ અનાદિનું ચક્કર છે. એમાં આ ભજન કરે સારું કહેવાય, ભજન કરવું જ જોઈએ. પણ યાદ રાખજો, આપણને કોઈક ભજન કરાવે છે, આપણાથી નથી. આપણને કોઈક આ સત્સંગ કંચનબેનને ગુરુ મહારાજની પ્રેરણાથી એવી પ્રેરણા કરે છે એટલે આ થાય છે, આપણાથી ન થાય. હું આ કઈ સારી વાત કરું છું, એ ગુરુનો સત્સંગ, ગુરુની કૃપા અને ગુરુની કરુણાને હિસાબે હું આ રીતમાં ઊભો છું. તમે આપણે જે પગથિયે ચડ્યા છીએ આપણને યાદ તો રહેવું છે. હું આની પાસે પહેલી વાર આવ્યો ને પણ કે ઉપડે અહીંથી મારો કંચનબેન કે આમાં દીકરીની કે ઉપદેશ કરવાનો કામ થઈ જાય. મને કે અહીંથી કૂદકો મારી મને ઘા કર્યો, અહીંથી સીધો અહીંથી રમેશ હતો ત્યાંથી નીચે ઘા કરી દીધો. મને કે સાંઈ બોલ હવે તારું આવે. અને જો અત્યારે એનો પ્રેમ, અરે હું એને કઈ જ કહું સાંઈ તું અને હું અલગ નથી. એ ખબર પડી ગઈ સાંઈ ક્યાં ઉભા. સાંઈનું બાળક હોય ને તાકાતવાર હોય, ભૂકા કાઢી એટલે ખબર પડી ગઈ સબકા માલિક ક્યાં છે, સદગુરુ ક્યાં છે, સાંઈ ક્યાં છે, લીલા ક્યાં છે. એને ધ્યાન આવી ગયું. મોજ કરો ને યાર, આનંદ કરો ને આનંદ કરાવો, સુખ આપો ને સુખ આપો. જ્યોતિમાં કહેતા સુખ આપશો તો સુખ મળશે, દુઃખ આપો તો દુઃખ મળશે. તમે જેવું કરશો એવું મળશે. ઈસુ ભગવાન કહેતા तुम जो दोगे वही तुम्हारे पास आएगा. ईसु ની તાકાત, ઈસુનું પિક્ચર જોજો, ભૂકા નીકળી જાય. એની તાકાત કેવડી. સત્પુરુષો રહ્યા ને જેટલા વિશ્વના શહેનશાહ રહ્યા ને, વિશ્વના જેટલા મહાપુરુષો હોય ને, એને રાગ દ્વેષ નથી. હરિજીવન બાપા નથી હતું આખા વિશ્વમાં એક જ છે. નરસિંહ મહેતાને નથી હતું એક છે, હરી એક છે, દૂજો ના જાણો હરી. પાંચાળીના પટકુલ પુરા અસ્થિના પુરમાં જો હરી એક છે, હરી એક છે. નરસિંહે કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ જુજવે રૂપે અનંત પાસે. આ ઘાટ ગયડા પછી નામ રૂપ જુજવા, પણ અંતે તો એમનું એમ. આ વિશ્વમાં તમે ભજન કરો, અંતરનું ભજન કરો, બહારનું નહીં. દેખાવમાં તો હું બહુ સારો લાગુ છું. દાઢી હમણાં કરવાનું કહેતો હતો, એક જણ આવ્યો, દાઢી કરીશ તો રૂપાળો જાતો લાગે. કાંઈ નથી કરવું, હાડવા દે ને. કૃષ્ણ મેં ના આવી લીધું, કૃષ્ણ સ્નાન કરી લીધું, પછી આવજો. દાઢી કરી તો રૂપાળા લાગે. રૂપાળા કીધું કોઈનો પ્રેમ થાય, હા કેવો સરસ ત્યાં આના લાગી ને, ન લાગુ રૂપાળો લાગુ એવો શું ને. ઓલો રસીઓ રૂપાળો રંગે લીધો, ઘેર જવું ગમતું નથી. ખબર છે મને. મને કે તારે ક્યાંક જવાનું હોય એક જોડી કપડા મારે ગોતીને સુધા રાખે. અને કાંઈ ખબર પડે ક્યાં કપડા તારા કે એક ચોયણી જુદા કલરની, જપો જુદા કલરનો, બે વાઈટ જ હોય. મેલા હોય એક આમ જુદું પડે, મારે એ જુદા રાખે. હું કહું મારી મને એને કપડાથી કોઈ ઓળખતું નથી. એમ આ કપડું જ છે, આ કપડાથી કોઈ મને ઓળખતું નથી. અને હું તમને હૃદયની વાત કરું યાર, આપણે હારા હું કામ લાગે છે ખબર તો? આપણી અંદર કોઈ સત્પુરુષની કૃપા છે, કા સદગુરુ, કા સાંઈ, કા મા, કા ગુરુ, કા કોઈ સંત, કોઈ ભક્ત, એટલે આપણે હારા લાગી છે. આપણામાં કાંઈ નથી. માં તમે કેમ સમજાવું? આપણી અંદર કાંઈ નથી. આપણે હારા એટલા માટે લાગી છીએ કે આપણી અંદર કોઈ સદગુરુ, સંત, મા, કોઈ દીકરો, કોઈ એવું પ્રેમી,
એવો કોઈ એવો પરમાત્માનું ભજન કરતા હોય અથવા જેની કાંઈ આપણને આશીર્વાદ હોય એની દુઆથી આપણે બધાય રૂપાળા લાગી છે. ભૂલ ન કરતા. આમાં આપણે રૂપાળા એટલે વાલા લાગી છે. એનું છોકરું વાલું કેમ લાગે? આ મગન બાપા હજી વાલા લાગે. બોલો આ ઉંમરે કાંઈ ઘટે નહીં. શું કામ લાગે? કારણ કે એમાં ગુરુની તેજ છે, એમાં હરિગુરુ સંતોનો પ્રેમ છે. તમે સમજો યાર, ખરેખર આપણે આપણી અંદર કાંઈ પણ સારું હોય ને, જ્યોતિમાં ચોખ્ખા શબ્દમાં કહેતા મારી અંદર કાંઈ પણ સારું છે ને મારા ગુરુનું છે, અને કાંઈ પણ નબળું છે ને મારું છે. મજા કરો ને યાર, મોજ કરાવો ને, સુખ આપો ને, કાંઈ ઘટે નહીં. આજે હું મારા નાના ભાઈને કરી ગયો તો મેં કીધું અચો બોલો અહીંયા છે. મેં કીધું બોલો બબુડિયા કીધું તમે ને કોઈ પણ વ્યક્તિને બહારથી ન જોવો. કોઈ પણ વ્યક્તિને બહારથી જોવો ને તો બહારની ક્રિયા અલગ છે, એની અંદરની સ્થિતિ છે ને એ અલગ છે. બહારથી તમે હે ને આરું નવારું જોઈશો. આરું નવારું એટલે તમે કોઈ વ્યક્તિને પકડી નહીં શકો, પણ તમે અંદરની ગતિ જોઈશો ને તો અંદર છે ને એ અલગ હોય, એ કરુણામય હોય. અને સહેનસા હોય ને, સહેનસા કહેવાય ને, સમજે ને સહેનસાને કાંઈ જોતું જ ન હોય. સહેનસા હોય ને, સહેનસા એ બાદશાહ હોય. બાદશાહ હંમેશા બાદશાહ હોય. આપણે ખબર ને સત્સંગ તમારી ખોડિયાર પેલું આખું ધબધબાટી બોલાવી હતી, રોજ અલગ અલગ બધાના કરે, રોજ સત્સંગ. તું બાદશાહ છો. બાદશાહ કેવો હોય ખબર? આમ જ બેઠો હોય, આમ જ બેઠો હોય બાદશાહ. તું બાદશાહ છો, જોતું કાંઈ નથી હો, આપણે કાંઈ લેવા નહીં દેવા. કેવું છે તારા જેવા બાદશાહ વિશ્વમાં કોઈ નથી. ગુરુ મહારાજ કે તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય સકલ જગમાઈ, સબ પર તેરી સાહેબી, તુજ પર સાહેબ નહીં. ગુરુ મહારાજ બાદશાહ બનાવી તો તારે કે મન કે તારે કેવી હરકે તું ઇધર બાદશાહ ઉધર બાદશાહ. इधर बादशाही, जो इधर बादशाही तो કે ઉધર બાદશાહી. આપણે આપણી આપણી ને આપણી ગાદી છે ને, અમર તખ્ત પર આપણી ગાદી બિછાવી. આપણે સુવાનું છે અમર તખ્ત ઉપર. અહીંયા આપણે ઉતારી, અહીંયા નહીં. આપણી ગાદી અહીંયા આયા. अमर तख्त पर अपनी गादी बिछाई. तो કે इधर बादशाही तो કે उधर भी बादशाही, બે જગ્યાએ બાદશાહી. તમારા જેવો બાદશાહ વિશ્વમાં કોઈ નથી. બોલે સ્વામી रामतीर्थ હતા ને, એનું ખીચા પાછું નતું. એ કે મેં સારે વિશ્વ की बैंकों का मालिक हूँ. અને સત્ય છે. બહારની ક્રિયાથી આપણે માલિક કે કાંઈ હોય કે ન હોય, પણ તમારા જે તમારું ઘર છે ને, તમારું જે આત્મ સ્વરૂપ છે ને, તમારું જે નિજ સ્વરૂપ છે ને, તમે આખા વિશ્વનો માલિક છો. પણ કિંમત ક્યાં? કાગળિયા દેખાય એની જ કિંમત થાય છે. આ મારો હાથ હાલે તો આ શરીરથી હાલે હાથ કે સ્વરૂપથી હાલે? તો સ્વરૂપમાંથી આખો વિશ્વ હાલે કેમ નક્કી નથી થતું? માથું મયુરભાઈ લાવે. ઓ બાપરે, મયુર લાવે. હર્ષાબેન માથું હલાવે, આ માથું હલાવે, આ તામાં આ કરે હે. અરે વાંચી થાય છે. કૃષ્ણ ઘણી વાર કે ફિલ્મ છે ને પડદા ઉપર પડે, પણ પડદા ઉપર ક્યાંક બીજેથી પડે હે. ત્યાંથી ફિલ્મ પડે ને અહીંયા જો તો અહીંયા તો કાંઈ નથી. તો કે ઈ જ સત્ય હે. કાંઈક છે અહીંયા તો ઘૂઘરું છે, અને ઘૂઘરામાં રમવા ને રમાડો. જો ઘૂઘરામાં રમવાનું હું મારી જિંદગીમાં કોઈ દી ના નહીં પડું. સંસારનું ખંડન મેં મારી જિંદગીમાં કોઈ દી નહીં કર્યું. ઘૂઘરા રમાડવાનું, પણ ઘૂઘરા રમાડતા રમાડતા ધ્યાન ભૂલાવવું ન જાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અને ધ્યાન પીને ફોગટ ગયા ના. ધ્યાન નહીં હોય તો તમે ચૂકી જાઓ. આ ધ્યાન ને ધારણા કંચન વિના હાલતા કરે બબુડીઓ. એ શું કામ કરે? શું કામ કરે? પૈસા જોઈ છે એટલે એમ. એ મારી હું કઈ પૈસા દેવાનો? પૈસા શું કરે? પૈસા નથી. પૈસા નામાં ખર્ચાય. આવું કામ કરી. આ વિચાર કરે. આ દાણા ભેગા થયા,
આ ઘઉંના દાણા આપણે ભેગા થયા એ રીતે પાછા કાલે ભેગા કરવા હોય થાય થયા ને તો ક્યાં નથી આ કેવડી મહેનત પડે ખબર તમને કેટલું બધું આને કેવું પડે ઓને કેવું પડે ઓને કેવું પડે ઓને કેવું પડે લાડવા બનાવવાનું ગાંઠિયા જવાનું વાંચી જવું ઓલું જવું છોકરા તું આવીશ મને તો કઈ મારી કહે નહીં એટલે મારે તો કઈ હોય જ નહીં એની કૃપા મેં કીધું બોલાવશે તેડાવશે તો આવીશ વાત કરી આપણે કઈ ચિંતા કરુણા બંદગી તો મળે મને કાંઈ ઘટે નહીં પણ એમને માં નથી થતું કોઈ પણ વસ્તુ રહી ને અમારા ગુરુવાર કરે ગુરુ કૃપાથી કાયમ હોય ભજન સત્સંગ કરવું ની કઠિન છે ભાઈ સંસારના વ્યવહાર વહીવટ કરવાને એ અઘરા છે પણ એમાં તમને ઘૂઘરા મળી જાય સમજાય ને સંસારના વ્યવહારમાં તમારા મન છે ને એને મનને કંઈક સાધન મળી જાય એટલે તમે એ ઘૂઘરામાં રમી આવશો આમાં કોઈ ઘૂઘરા જ નથી એટલે આ ગુરુ છે એક વસ્તુ યાદ રાખજો જ્યાં સત્સંગ કરે ને ત્યાં ભજન થતું હોય ને ત્યાં ગુરુ ગોવિંદ અને શિવનું નામ લેવાતું હોય ને ત્યાં આખા વિશ્વનો નાથ આવવું જ પડે આવવું જ પડે કારણ કે એ તો એનું જીવન છે એ આટલું તો એ વેચાઈ જાય ને વેચાવવું પડે મારા ભક્તોને કાજ આખે આખો વેચાય હું જાઉં છું એ વેચાઈ જાય અને ગુરુ સંત મહાપુરુષો ભક્તો એ વેચાવા જાય ભાઈ હરિશ્ચંદ્ર રાજા ભર બજારે વેચાણા વિચાર તો કરો ભર બજારે હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ગયા કહી દે ને કે આમાં જવા દે આમાં તારું કઈ નથી ઉપર વિશ્વામિત્રને કહી દે ને સતવાદી કહેવાય હરિશ્ચંદ્ર રાજા સતવાદી કહેવાય બાયડી ઘરવાળી વેચી દીધી છોકરાને વેચી દીધો વિચાર તો કરો આખા બ્રહ્માંડમાં સૂરજ ચંદ્રના તેજ રહે ને ત્યાં સુધી હરિશ્ચંદ્ર નામ ઉપર કોઈ ચોકડી ન મારી હતી ક્યારે સપનામાં વિશ્વામિત્રને તન મન ધન દઈ દીધા નીંદરમાં છતાંય જો કાંઈ ઘટે નહીં હું આ વાત કામ કરું છું ખબર છે મારી વજન ગાય એમાં ના નથી મને તો મોજ જ છે આ વાત એટલા માટે કરું છું કે જીવન છે ને એમાં તમે છો ને એના કરતા થોડાક ઉપર ઉઠવાની કોશિશ કરો કાંઈ અને નક્કી રાખો ક્યારે ઉપર ઉઠાય ખબર છે જ્યારે આપણી અંદર થોડીક સમજણ આવે સદગુરુ સંત અને મહાપુરુષથી સમજણનો વધારો થાય સત્સંગ કરવાથી આપણી અંદર સ્થિરતા આવે સત્સંગ કરવાથી આપણી અંદર સ્થિતિ બંધાય આજ તો શિવરાત્રી ઓહો મોજ મારા બાપ તમને જેમ અનુકૂળ લાગે જેને જેમ ગમે જે ગમે જેવું ગમે એવું જેમ તમને અનુકૂળ લાગે ને એમ તમે કાંઈ ન કરો ને એ ભજન છે પણ કરો એ ભજન છે જેમ હલવું પડે મારો બાપ બોલું સદગુરુ મહારાજ તમારે હોય ને